જગતનો તાત બની રહ્યો છે અન્યાયનો ભોગ। ખેતરમાં દિવસ રાત મહેનત કરી તપતા સુરત દિશે પરસેવો વહાવી જગતને ભોજન પૂરું પાડતો ખેડૂત ગરીબનો તાત આજે પોતાને જ હક માટે લડવા મજબૂર। વર્ષો પહેલા નર્મદા કેનાલ માટે ખેડૂતની જમીન કપાઈ, જમીન ગુમાવનારને સરકારી વળતર મળવું જોઈએ તો તેમનો કાયદેસર હક છે, પરંતુ વર્ષો પછી મળતી આ રકમમાં પણ દલાલો, વચેટિયા, લાલચિયા ટોળકી પોતાનો નફો ગોઠવી બેઠા છે। ખેડૂતના હકના લાખો રૂપિયામાંથી વકીલનું નામ લઈ 20% જેટલો હિસ્સો દલાલો પડાવી રહ્યા છે, પરંતુ સત્તાધિકારીઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આ રકમ સીધી સરકારની છે, કોઈ વકીલ કે કોર્ટની ભૂમિકા જ નથી। જગતનો તાત જે પોતાના ઘરનું અન્ન છોડી જગતને અન્ન આપે છે, તે જ આજે છેતરપિંડી અને દમનનો ભોગ બની રહ્યો છે। ગરીબ ખેડૂતના ખિસ્સામાં પહોંચવાની હતી આશાની કિરણ, તે વચ્ચે જ કોઈ લૂંટી જાય તો તે કરતાં મોટો અન્યાય કહો। સરકારી અધિકારીઓ ખુદ ખેડૂતને અપીલ કરે છે, વચેટિયાની વાતોમાં ના આવો, કોઈ પૈસા માંગે કે લઈ ગયા હોય તો તુરંત જ પોલીસ ફરિયાદ કરો, તમારા બાકીનો હક સરકાર તમને કાયદેસર આપશે। ખેડૂતનો હક, ગરીબનો હક કોઈના દબાણે, કોઈના લાલચે છીનવાઈ ન જાય, આ અવાજ ઉઠાવવો પડશે, નહીં તો જગતનો તાત ફરી ફરી શોષણનો ભોગ બનતો રહેશે। એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે। સાહેબ, જમીન સંપાદનના જે એવોર્ડ થયેલું છે અને જે રકમ ખેડૂતોને મળે છે એ કઈ રીતે ને કયા પ્રકારથી મળે છે? ખેડૂતોને જમીન સંપાદનની પ્રક્રિયા આખી ટ્રાન્સપરન્ટ પ્રક્રિયા છે। નાયબ કલેક્ટર દ્વારા અમારા જે જમીન સંપાદન અધિકારી શ્રી હોય એના દ્વારા કરવામાં આવતી હોય છે। જમીન જેટલી કપાઈ હોય ખેડૂતોની એની સામે એને મળવાપાત્ર એવોર્ડના નાણાં આપવા માટે જમીન સંપાદન અધિકારી શ્રી દ્વારા અને અમારા દ્વારા ખેડૂતને નોટિસ પહોંચાડવામાં આવે છે કે ભાઈ આ તારીખે તમારે તમારું હકનું નાણાંનો ચેક લઈ જવો। પછી ખેડૂત ત્યાં આવે અને બધી જ પ્રક્રિયામાં એનું જે પૂરેપૂરા ડોક્યુમેન્ટેશનનું અમે લોકો વેરિફિકેશનના જમીન સંપાદન અધિકારી દ્વારા કરવામાં આવે, ત્યારબાદ જણાવે કે ભાઈ આ ખેડૂતની આ રકમ અને આનો ચેક કાઢો, તો અમે એમને ખેડૂતનો સીધો ચેક ઇસ્યુ કરી દઈએ છીએ। અહીંયાથી ખેડૂત કોઈ વકીલ થ્રુ હાઈકોર્ટમાં ગયા હોય અને આ સંપાદનના એવોર્ડ થયેલા રકમ આ ખેડૂતોની વર્ષોથી બાકી હતી, એ હાઈકોર્ટે એવો કોઈ હુકમ કરેલો ખરી જેને લઈને તમે આ પૈસા આપો? જમીન સંપાદન અધિનિયમ દ્વારા જ આ બધું થતું હોય છે, એટલે એમાં એના નોર્મ્સ પ્રમાણે એના જે ડિફરન્સ અને ચૂકવણા કરવાના થતા હોય એ જ આપણે અહીંયાથી એવોર્ડ કરતા હોય છે। એટલે હાઈકોર્ટનો કોઈ આમાં હુકમ કે એવું કઈ છે નહીં? હાઈકોર્ટના હુકમનું ને એમાં કેવું છે, જે પર્ટિક્યુલર કોઈ કેસમાં ખેડૂતો ગયા હોય એનું અહીંયા છે જ નહીં। આ તમારું જે તમારો જમીન પહેલા લીધી હોય ને એનું વ્યાજના નાણાં ને કઈ નિયમ અનુસાર જે મળવાપાત્ર હોય એના જ નાણાંનો એવોર્ડ થતો હોય। ટૂંકમાં નર્મદા કચેરી હાઈકોર્ટના હુકમનો કોઈ પણ ઉલ્લેખ કે રેકોર્ડ નથી આપ્યો? નહીં, એવોર્ડ પ્રમાણે જે એવોર્ડ કરતા હોય જમીન સંપાદન અધિકારી એનો જ અમે લોકો કરીએ છીએ। ઓકે, તો સર ખેડૂતો પાસેથી આ વચેટીઓ પૈસા ઉઘરાવી ગયા છે એ બાબતે શું કહેવું? એવી કઈ અત્યારે રજૂઆત અમારા દ્વારા ડાયરેક્ટ કોઈ લેખિત એવી આવી નથી। ભવિષ્યમાં આવશે તો ખેડૂતોને પૂરેપૂરું માર્ગદર્શન આપશું। તો સાહેબ, ખરેખર જે વચેટિયા ઉઘરાણું કરી રહ્યા છે એ તો ખોટું છે ને? હા, એ તો ખોટું જ છે ને, એવું કઈ ખેડૂતોને ગભરાવાની જરૂર નથી ને, શું કરવા આપવું પડે ત્યાં, બરાબર છે। હવે તમારે તમારા નાણાં સીધો ચેક તમારા ખાતામાં જ આવવાનો હોય। નર્મદાની અધિકારી અથવા જમીન સંપાદન અધિકારીનો સંપર્ક કરો, પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો નજીકના, આવું કઈ હોય તો જણાવો, તમને કઈ માર્ગદર્શન આવી રજૂઆત આવશે તો સાહેબ શું કરશું? લેખિતમાં તમને રજૂઆત આવશે તો નિયમ અનુસાર અમારે જે કરવાનું હશે અને એમને જે કઈ માર્ગદર્શન આવવાનું હશે તો આપીશું। આપનું નામ અને હોદ્દો? GM ખન્ના, કાર્યપાલક ઇજનેર શ્રી અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર, સરદાર સરોવર, કચ્છ શાખા નહેર, વિભાગ નંબર 1/1, રાધનપુર। હાલમાં જે ખેડૂતોને પૈસા મળી રહ્યા છે એ જે નર્મદા નિગમની કેનાલો બનાવાઈ છે એનું જમીન સંપાદન કરી અને એનો જમીન સંપાદનના કાયદા મુજબ એવોર્ડ થઈ રહેલો છે, અને એ એવોર્ડનો હુકમ થઈ હતી જે તે ખેડૂતના ખાતામાં સીધા પૈસા આપવાના થાય છે નર્મદા નિગમ દ્વારા, એ બાબતે પૈસા મળી રહ્યા છે। ખેડૂતો અમુક ખેડૂતોનું કહેવું એવું છે કે અમુક વકીલો કે વચેટિયા એમના કને આવીને આમ કહે છે કે આ પૈસા તમને જે મળે છે એ અમે હુકમ કરાયેલો છે, બરોબર છે? એમાં કોઈ કોર્ટની કે વકીલની કોઈ ભૂમિકા ખરી કે એવો કોઈ હાઈકોર્ટનો કે એવો કોઈ ઓર્ડર પર્ટિક્યુલર કરી ખેડૂતોના નામ? ના, આમાં વકીલની કોઈ ભૂમિકા રહેતી નથી। જે પણ છે સીધો જમીન સંપાદનના કાયદા હેઠળ જે તે ખેડૂતની જે જગ્યા માપણી થઈ છે એ માપણી તમામ નર્મદા નિગમ દ્વારા કરવામાં આવી છે, અને માપણીના આધારે જે પણ જંત્રીના ભાવ છે એ ભાવની મુજબની ગણતરી કરીને અમારી LAO ઓફિસ દ્વારા એવોર્ડ બનાવી અને ચૂકવણું થતું હોય છે। એમાં કોઈ વકીલનો દાવો કરેલો નથી કે કોઈ જાતનો કોર્ટમાં હુકમ કરેલો નથી, કશું જ નથી। જે છે સીધો જમીન સંપાદનનો એવોર્ડ છે જે LAO સાહેબના હુકમથી થતો હોય છે।
અને જે અમારી જમીન સંપાદન 2013 જે અધિનિયમ છે ગુજરાત સરકારનો એના હિસાબે પ્રક્રિયા થતી હોય છે બધી. અમુક ખેડૂતોનું કહેવું એવું છે સાહેબ કે અમુક વચેટિયા અમને બીવડાવે છે કે જો આ પૈસા બાબતે તમે કાંઈ પણ ઓફિસે રજૂઆત કરી તો નેક્સ્ટ જે હપ્તો મળવા પાત્ર છે એ તમને મળશે નહીં. એ ના. બાબતમાં તમારું શું કહેવું? ના, એવું કશું કોઈ જ જાતની ધમકીમાં કે દબાણમાં આવવાનું થતું નથી. આવા કોઈ પણ શખ્સોનો જો કોઈના ધ્યાનમાં આવ્યા હોય તો એની ફરિયાદ અમને અત્રેની કચેરીએ સંપર્ક કરીને આપશો તો એના વિરુદ્ધમાં અમે કાર્યવાહી કરશું. એવા કોઈ પણ દબાણમાં આવવાનું થતું નથી. જે પણ પૈસા લેવાના છે ખેડૂતે જાતે સીધા નર્મદા નિગમની કચેરી આવીને જાતે જ સ્વીકારવાના હોય છે. એટલે કોઈ પણ જાતના વચેટિયાની બી વચ્ચે લાવવાનો થતો હોતો નથી કે સાથે લાવવાનો જરૂર પણ રહેતી નથી. તો એનો મતલબ એ થયો સાહેબ કે આ જે વચેટિયા પૈસા લઈ ગયા હાઈકોર્ટના નામે વકીલના નામથી ખોટા જ લઈ ગયા નથી. જે કોઈ પણ આવું જો કોઈના સાથે આવી ઘટના બની હોય તો સદંતર ખોટી છે, કાયદાની વિરુદ્ધની છે. અને આવી કોઈ પણ ઘટના બની હોય કોઈ પણ ખેડૂત સાથે તો અત્રેની કચેરીએ જાણ કરે તો એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરશું અમે. આપનું નામ છે? જે એમ ચૌધરી, કાર્યપાલક ઇજનેર, કચ્છ શાખા નેર વિભાગ નંબર 2/5 રાધનપુર. ઓકે.